જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. અમારા ધ્યાનાબેન જો કેવા તોફાન કરે છે, એના વાળ જો બરાબર આખા આગળ આવી ગયા છે તોફાન કરી કરીને. બરાબર છે, તે મારી યાર બેસીને કેવા તોફાન કરે. પડી જઈશ બેટા, એવા તોફાન ન કરે. ક્યારની આવા તોફાન કર્યા રાખે છે. આવતી રહે. ઊભી થઈ, ઊભું થવું છે, ઊભી થવું છે. હાલ 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 આવા તોફાન કરે એને બહુ મજા આવે. કોઈક બાજુમાં હોય ને તોફાન કરવાની. ઠેકડા મારે અમને તો હું સૂતો હતો ને તો મારી ઉપર ઠેકડા મારતી હતી. જો જો એવું ન કરે બેટા. હાલો હાલો નનુ, તેને એનું નામ નનુ પડ્યું છે. એ નનુ હા હા બેટા હા. ઓળખીની માં દીકરી આવી મોજ કરે ધ્યાનાબેન. અત્યારે એને હરખું જમી લીધું છે ને એટલે એને મજા આવે. પેટ ભરેલું હોય ને એટલે રમવાની બહુ મજા આવે. એટલે તોફાન કર્યા રાખે છે. તો છે તમારે ધ્યાનાબેન જોઈને બાબુને લઈને એ કે વિડીયોમાં ડેડી બાબુ નહીં રાખો. બાબુ મેં આ કોણ છે? નહીં આ એ તો દાદી તો સામે છે. આ કોણ છે? બાબુ. આ બાબુ નથી. શું છે આ? હા બાબુ. તું જ હમણાં કહેતી બાબુ આપો મને. બાબુ વારે રમવું છે. દાદી ક્યાં? દાદી ક્યાં? તાર નામ કે? તાર નામ કે? તારું નામ શું છે? તાર નામ શું બેટા? તારું નામ? તારું નામ શું છે? તારું નામ? ધ્યાના ક્યાં ગઈ? દેદી છે. દેદી હું છું. પણ તારું નામ? તારું? ધ્યાના ક્યાં ગઈ? ધ્યાના કેવા એક્સપ્રેશન આપે છે. ધ્યાનોડી. હા હા બેટા શું પોતે દેખાય છે ને એટલે શું કરસ? ડાન્સ કર, ડાન્સ કર, ડાન્સ કર. બેસ બેસ. ત્યાં આપણે હિમાને મળી લઈ. શું કરે છે? બધા કેમ છો? મજામાં ને? કાંઈ નહીં, જો પ્લેટફોર્મ સાફ થઈ ગયો, વોશ બેસિન ક્લીન કરું છું. બરાબર છે. હમણાં પેલા કામવાળા બેન એમ જશે. બરાબર છે. જ્યાં બેને જો મમ્મી ખીર પીવડાવવા લઈ ગયા છે. હા અહીંયા બાર વધારે મજા આવે. પાછળ ગેલેરીમાં ને. એટલે ખીર પીવા માટે. સાચી વાત છે. એ પણ જ્યારે બધે કઈ ખાવું પીવું હોય એટલે ગેલેરીમાં પેલા જાય. સાચી વાત છે. હે એને મળી લ્યો. હા સાચી વાત છે. હમણાં વિડીયો કરતી હતી એમ તો મજા જ આવશે. સાચી વાત છે. આ રે અહીંયા જ છે. શું જોયું છે? અચ્છા. સો ધ્યાનાબેન એની ફેવરેટ જગ્યાએ બેસી ગયા છે. બેડ ઉપર ને કાંઈ સામે ગેલેરીમાં હોય. બરોબર છે. શું પીવે છે? ખીર. 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 શેમાં પીવી છે ખીર? ધ્યાનાને શેમાં પીવી છે? શેમાં પીવી છે ત્યાંના ખીર? આમાં. તારી સાયકલ બતાવ બધાને. તારી સાયકલ ક્યાં? ધ્યાનાની સાયકલ ક્યાં ગઈ? એટલે આપણે મમ્મીને મળી લે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાને બધાએ જમી લીધું. અમે જમી ધ્યાનાબેન જમે છે. સાચી વાત છે. એને પાછું કે જમાડવું પડે. ધ્યાન શું લેવા જાસ અહીંયા? સાયકલ જોઈ ગઈ છે. સાયકલ જોઈ ગઈ. સાયકલ જોઈ ગઈ છે. એ કોની છે? કોની સાયકલ છે ઈ? ધ્યાના. નનુની. ધ્યાના. શેમાં બેસવું છે? અત્યારે ધ્યાના એનો બેસાય એમાં સાયકલમાં. હા ધ્યાનાની છે પણ અત્યારે ધ્યાના એને બેસવાનું. આ નથી પીવાની? અત્યારે નો બેસાય. મમ્મા દેવો. હા ધ્યાનાની જ છે બેટા. સાયકલ ધ્યાનાની જ છે પણ અત્યારે નો બેસાય. બાય બાય. હા બેસાડ. ઊભી રહે. તો વાગી ગયા છે રાતના 10 અને જો મમ્મીને હિમા આજે ગયા હતા ડીમાર્ટમાં વસ્તુ લેવા માટે. મમ્મી હિમાને ત્યાંના ત્રણેય ગયા હતા આમ તો. બરાબર છે. ઘણી બધી વસ્તુ લાવ્યા. ઘણી બધી વસ્તુ પેક થઈ ગઈ છે. અહીંયા મમરા પડ્યા છે. અહીંયા મસ્ત મજાના સૂપના 2 પેકેટ પડ્યા છે. ચિંગ્સના છે. યસ હોટ એન્ડ સોર. બરાબર ને? વિન્ટર જેવું છે ને તો હોટ એન્ડ હા મજા આવે.
આ આવી ગયું અમારું અંકુર તેલ, અંકુરનું સનફ્લાવર તેલ, બરાબર છે. ટાટા અગ્નિ, પછી ધ્યાનાબેનના ફેવરિટ પાર્લેજી બિસ્કિટ, એ સિવાય છે ચોખાના આ લોટ છે, શેના લોટ છે? એક મેંદો છે, એક રવો છે, અને ચણાનો લોટ છે. બરાબર, ચણાનો લોટ છે, મેંદાનો લોટ છે, ચોખા આર્યા ચોખા બી છે. બરોબર, આ દાળ લાગે છે કા? આ મગની દાળ. મગદાળ, બિસ્કિટ, બોનબોન. સરસ, ચાલો. જો અને અહીંયા કરી અને સોફા ઉપર મૂકે છે અને હું સોફા ઉપર ચડું છું. આમ જો એકવાર પગ ઉપર એવું કરી. નહીં કરવાનું. જો ટ્રાય કરે છે, ટ્રાય કરે છે. આવે છે ધ્યાન ઢીંગલીને. હા, કરો. અમારે જો અમે બધાએ ખાધી આજે પાણીપુરી, કારણ કે મમ્મી ને ઈમાની ગયા હતા ને, તમને થોડીક વાર પહેલા જ આવ્યા તો કીધું રસોઈમાં મોડું થઈ ગયું છે તો હાલો અમારે એ બે વસ્તુ ફિક્સ હોય. બહારથી આ લોકો ગયા હોય કે અમે બહારથી તો નો મેળ પડે ને જમવાનો, કાં તો ઇડલી મગાવવાની, બરાબર છે, કાં પાણીપુરી ખાવાની. બે અમારે નીચે સરસ મજાની મળે છે. ઇડલી પાર્સલ આવી જાય, પાણીપુરી ત્યાં ખાવા જવી પડે. આજે ઇડલીનું કીધું હતું પણ ઇડલીવાળા લોકો ક્યાંક બહાર ગયા હતા એટલે એ લોકો કે બંધ છે, 1 તારીખથી સ્ટાર્ટ થશે. બાકી ઈચ્છા હતી આજે ઇડલી ખાવાની. ઇડલી સંભાર યસ મસ્ત આવે એટલે જોરદાર મજા આવી જાય. પછી એને કીધું ના અમે બહાર છીએ, એટલે કીધું ચાલો નીચે જઈને મસ્ત મજાની પાણીપુરી છે, ચટણી પૂરી છે અને સેવ પૂરી છે અને ભેળ, આટલી વસ્તુ અમે ખાધી, બરોબર છે. અલગ અલગ બધાએ મગાવ્યું ને અલગ અલગ બધાએ ખાધું. બધા sharing કર્યું. હા, શેરિંગ કર્યું. અમારો આમ ફિક્સ હોય કે પહેલાં અમે સ્ટાર્ટિંગમાં પાણીપુરી ને રગડાપુરી ખાઈ લઈ અને પછી હું ને મમ્મી મગાવી ચટણી પૂરી ને દહીં પૂરી અને ભાવિકા શું ઈમાં મગાવે ભેળ, બરાબર છે. આ અમારો ફિક્સ કાર્યક્રમ હોય. જો ત્યાં રોટલી ગોળ ખાય છે અને તોફાન કરે છે હારવાર. મસ્ત મજાની ગરમા ગરમ રોટલી ઉતરી ગઈ છે ધ્યાના બેનની, ગોળ ને ઘી હારે. કરો એન્જોય. કેમ નથી ભાવતી ગરમા ગરમ રોટલી ને? વચ્ચે વચ્ચે ખાતી હોય ને. હા, પૂરી અહીંયા નીચે ગયા હતા ને તો 1-2 તો પૂરી ખાધી એને, આખી ન ખાય, થોડીક ખાય થોડીક ફેંકે, એ બધું હાલતું અમારે ધ્યાના ઢીંગલીનું. હમણાં એક સાયકલ લઈને નીચે જાવું છે. યસ, સાયકલ લઈને થોડીક વાર નીચે આટો મારી આવી. એવું તોફાન નહીં કરવાના, વાળ નહીં ખેંચવાના, વાળ નહીં ખેંચવાના. ધ્યાના ઢીંગલી ઘણી વાર તોફાને બહુ ચડી જાય. તેનું નીચે કોને આવું છે? નીચે કોને આવું છે? હાલો એને સારું, હાલો મળીએ આગળ. મોબાઈલ નથી દેખાડતા, ટીવી કરી દે દૂરથી એને હાલે. ટીવી જોવું છે, એમાં કયું ગીત જોવું છે? હેપી બર્થડે નું જોવું છે હાલો, કે ડેડી મમ્માનું જોવું છે? કે ડેડી મમ્માની રીલ, એને અમારે ફિક્સ હોય કે મારી નિમાની રીલ જોવી હોય, કારણ કે એમાં અલગ અલગ ટાઈપના ફની મ્યુઝિક આવતા ને એની સાંભળવાની મજા આવે. કાં પછી એને 2-3 એના ફિક્સ સોંગ છે, હાલો તો એ કરી દઈએ એને. હાલ કરી આપું. ચાલ. તો અત્યારે જો ત્યાંના નામ નીચે સોસાયટીનું અમારા ફ્લેટનું જે ગાર્ડન છે, બરાબર છે, જ્યાં સિટિંગ એરિયા છે મોટો, ત્યાં સાયકલ ફેરવવા લઈ આવ્યા છીએ. એ બાને મારે વોકિંગ થઈ જાય, બરાબર. ક્યારનો હું જ એને ચલાવતો હતો, એ બાને મારે વોકિંગ થઈ જાય. મેં કીધું ઈમાન ચાલ વિડીયો ઉતારવો છે, તું આવી જા, હું વિડીયો ઉતારું ને તું ત્યાંના એન્જોય કરો. મજા આવે છે ત્યાંના મજા આવી ગઈ છે. મસ્ત અમારા અહીંયા આખું ગાર્ડન છે, આખું સરસ મજાનું. વોકિંગ કરવું હોય તો ઇઝીલી થઈ જાય. ત્યાંનું ચલો આવે છે ત્યાંના ને ઈમા બે. મજા આવે છે ત્યાંના મજા પડી ગઈ છે પણ એ બધી વસ્તુ ના જ પાડે, સાચી વાત છે. ના, જે વસ્તુ પૂછીને એમાં ના પાડે. એ એન્જોય કરે છે અમારે ધ્યાના બેન સાયકલ. જગ્યા મોટી છે ને એટલે એને મજા આવશે. મ્યુઝિક ચાલુ થાય અહીંયા. અત્યારે અમે જે અમારે ગાર્ડન એરિયા છે જ્યાં તમારે બેસવું હોય તો બધું બાકડાની, અને એની પાછળ પ્લેઇંગ એરિયા છે. એનું એકાદ બે વાર વિડીયોમાં આગળ લીધું છે, બહુ નથી લીધું, એ બી એકવાર દેખાડશું. ફાઇનલી ત્યાંના કમ્પ્લીટલી ચાલવા માંડી છે. જો અત્યારે હિમા બેઠી છે ત્યાંથી લઈને મમ્મી રૂમમાં વાત કરે છે ફોનમાં, ત્યાં સુધી ચાલીને ગઈ. અને હમણાં નીચે અમે પાણીપુરી ખાવા ગયા હતા
ત્યારે આમ ફાસ્ટ એકદમ ચાલવા માંડી. પહેલાં આમ શું ધીમે ધીમે હજી ઘરમાં થોડું થોડું ધીમે ધીમે ચાલે છે, પણ બાકી એકદમ ફાસ્ટ એ ચાલવા માંડી છે. આપણે રોકવી પડે. એટલે ફાઇનલી ચાલતા શીખી ગઈ છે આમાં ત્યાંના ઢીંગલી. હવે જો અહીંયા પકડશે, પછી અહીંયાથી આગળ આવશે ને એટલે થોડું થોડું અત્યારે પકડશે. હવે અહીંયા છે, બસ ત્યાંથી મૂકી દો. ચાલો હવે એમને એમ ચાલો. તને તો આવડે છે બેટા. હાલો ચલો. ક્લેપ પકડો, ક્લેપ પકડો, ધ્યાનાબેન, ક્લેપ પકડો. હાલો આવે છે ત્યાંના ઢીંગલી. ધ્યાનાબેન, ચાલ, ચાલ, ચાલ. ક્લેપ પકડો, ક્લેપ પકડો, ધ્યાનાબેન. હાલો, આવજો. હાલો, હાલો, ચાલ, ચાલ, આવી ગઈ છે મારી ધ્યાના. ચાલ. અરે વાહ. ચાલો તો ફાઇનલી અમે લોકો અહીંયા વિડીયોનો બી એન્ડ કરી દઈએ છે. બેનનો બી કોલ આવે છે ને ત્યાંને ચાલતી જોવી છે, એટલે વિડીયો કોલમાં એનો નવીયમનો. ચાલો તો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ, ટાટા, બાય બાય. આવજો ધ્યાના. ક્લેપ પકડો, ક્લેપ